અરવલ્લી જિલ્લાની વાત કરીએ। અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના બાદરપુરા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગ્રામજનોએ પુલ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। બાદરાપુરા અને ગાબટને જોડતા રસ્તે આવેલા વાંધા પર પુલ ન હોવાના કારણે ગ્રામજનો લાંબા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ પંથકના 8 થી 10 ગામોના લોકો રોજિંદા કામકાજ, વિદ્યાર્થીઓના અભ્યાસ અને ખેડૂતોના ખેતી કામ અને દર્દીઓની સારવાર માટે ગાબટ જવા માટે આ માર્ગનો ઉપયોગ થાય છે, પરંતુ ચોમાસા દરમિયાન વાંધ ભરાઈ જતા ગામો સંપર્ક વિહોણા બની જાય છે। સ્થાનિક અગ્રણીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ગ્રામજનોએ બાદરપુરા ગામે વાંધા પાસે સૂત્રોચ્ચાર કરીને પુલની માંગ કરી છે અને જો ગામ માંગ સ્વીકારશે નહીં તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। અમે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆતો કરવા છતાં પણ આઝાદીના 75 વર્ષ પછી પણ આ રસ્તાના ઉપર પુલનું એક આ વઘા ઉપર જે આ વઘું છે એના ઉપર પુલની ઘણી વખત માગણીઓ કરી। ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પંચાયતના ડેલિગેટો, જિલ્લા સદસ્યો 75 વર્ષથી અમારી માગણીઓ ચાલુ રહી છે, પણ સરકારે હજુ એક પણ વાર અમારી આ માગણી સાંભળી નથી, અમારો અવાજ સાંભળ્યો નથી। એટલે કંટાળી અને અમે તમામ ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરવાનો આખા ગ્રામજનોએ ભેગા મળી નક્કી કર્યું છે। તો અમે કોઈ પણ સંજોગોમાં આ વખત વોટ નાખવા જવાના નથી આખા ગ્રામજનો, અને ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ। કારણ કે આ જે પુલ છે એ અમારા પાછળના 10 ગામ બીજો છે એમના માટે એક મહત્ત્વની વસ્તુ છે। અમારે કે જ્યારે મેડિકલ સુવિધા હોય તો અમારે ગાબડ જવું પડે છે દવાખાને, અમારા ખેતરોએ આ વઘાની પેલી બાજુ છે બાદરપુરાનો, બીજા નંબરમાં છોકરાઓને ભણવા માટે સ્કૂલે ગાબડ છે તો ત્યાં જવું પડે છે। તો એ બધી ઘણી બધી તકલીફો છે, અને ખાલી 1-1.5 ઇંચ વરસાદ આવે છે તો એ અહીંથી પસાર થવાતું નથી ચોમાસામાં, અને 10 દાડા 15 દાડા એક ધાર્યું પાણી ચાલુ રહેશે તો અમારે 10-15 દાડા સુધી ઘણી બધી તકલીફો વેઠવી પડશે। અને એને લઈને અમે હવે કંટાળ્યા છીએ બધા ગ્રામજનો, તો અમે ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરવાના છીએ આ વખત। અને કોઈ પણ અધિકારી આવશે, કોઈ પણ અધિકારી તો અમે માનવાના નથી, કોઈ પણ પ્રકારનું આશ્વાસન આલી, કોઈ જાતનું લેખિત આલી તો પણ અમે માનવાના નથી। અને અમારે પુલનું કામ ચાલુ થઈ જાય તો અમે વોટ નાખવા જઈશું ચૂંટણી પહેલાં। આચારસંહિતા અમારે ચાલુ કરાવો સરકાર।